વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર. તો 9 પાસ ઉપર ફરી એક ભરતી આવેલી છે અને તમને બધાને જણાવતા એમ થાય છે કે ભાઈ તમે ટેલિગ્રામમાં શા માટે નથી જોડાયેલા. આજ રોજ એક ભરતી પૂર્ણ થાય છે. 9 પાસ ઉપર જ ભરતી હતી. એ ભરતીની માહિતી પણ હું આપીશ. સારી ભરતી અને સીધી ભરતી તમે કહી શકો, કારણ કે ઇન્ટરવ્યૂ વાળી ભરતી હતી ને એક લેખિત એક્ઝામ આવે નાની એવી. ફક્ત અમુક પ્રશ્નો છે તમને પૂછવામાં આવે છે અને 30 માર્ક્સમાંથી મિત્રો ઓલમોસ્ટ બધાને ભાઈ 30માંથી 25ની ઉપર તો માર્ક્સ આવી જશે એવી ભરતી હતી. એ વિડીયો નથી તમે જોયેલો, કારણ કે વિડીયો એના ઉપર અપલોડ કરેલો તો ક્યારનો, અને એ વિડીયો છે એ ઘણાએ નહીં જોયેલો, અથવા તો એની જે પણ એના એવી જ સેકન્ડ નંબરની જે પણ ભરતી આવેલી હતી એની માહિતી મેં ટેલિગ્રામ ઉપર શેર કરી આપેલી હતી. એને વિડીયો નહોતો બનાવેલો, એટલે ખાસ કરી ટેલિગ્રામમાં જોડે એમાં જોડાવા માટે લિંક છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળી જશે. બાકી આપણે આ ભરતી છે એમાં પણ 18 વર્ષથી 45 વર્ષ ઉંમર રહેવાની છે. જે સીધી ભરતી તમે કહી શકો, કોઈ પણ પરીક્ષા નથી, પરંતુ એક નાની એવી એક્ઝામ છે એ લેવામાં આવે છે. ફક્ત 9 પાસ ઉપર ભરતી છે. સમયને બગડતા આગળ વધીએ, જાણીએ સંપૂર્ણ માહિતી મિત્રો. હવે તમને એક માહિતી પહેલા અપડેટ પહેલા હું તમને આપી દઉં, પછી એક સારી એવી માહિતી જણાવીશ. અને એ માહિતી ભાઈ તમામ જેટલા પણ 9 પાસ વાળા ઉમેદવારો છે એ બધા માટે ભાઈ ખૂબ જ સારી એવી માહિતી છે. તો એ માહિતી સાંભળ્યા વિના વિડીયો સ્કીપ નહીં કરતા અને માહિતી પૂરેપૂરી સાંભળજો ને વિડીયો પણ નહીં છોડતા. બાકી અહીંયા તમે જોઈ શકો કે અમરેલીની અંદર ટ્રાફિક ટીઆરબીની આ ભરતી છે. 18 વર્ષથી 40 વર્ષના ઉમેદવારો અપ્લાય કરી શકે છે. શૈક્ષણિક લાયકાત ફક્ત 9 પાસ રાખવામાં આવેલી છે. પુરુષ અને મહિલા બંનેની જગ્યા છે અરવલ્લીમાં ઉપલબ્ધ. અમુક જગ્યાએ છે ફક્ત પુરુષોની છે, મહિલાઓની એક પણ જગ્યાઓ નથી. અને એ પણ હું તમને હમણાં પ્રૂફ બતાવીશ કે ભાઈ અમુક જગ્યાએ મહિલાઓની જગ્યા હોતી જ નથી. અને એમાં ચોખ્ખું જ લખેલું ભાઈ મહિલાઓની જગ્યા નથી. પુરુષો માટે ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ, મહિલાઓ માટે 5 ફૂટ હોવી જોઈએ. મહિલાઓનો વજન 40 થી નીચો ન હોવો જોઈએ અને પુરુષોનો 50 થી નીચો ન હોવો જોઈએ. અહીંયા તમારે ત્યાં પોલીસ સ્ટેશન નામ આપેલું છે, ત્યાં જઈ 20/8/2024 સુધીની અંદર છે મિત્રો તમારે ફોર્મ મેળવી અને ત્યાં છે એ પોતાની રીતે ફોર્મ ભરીને ત્યાં આપી દેવાનું રહેશે. એ પ્રમાણે આ છે. ખાસ કરી આ માહિતી પહેલા બધા મિત્રો સુધી શેર કરી દેજો. હવે હું તમને બીજી એક ભરતીની માહિતી આપું જે 9 પાસ ઉપર છે. અને એના સિવાય તમને બીજી એક માહિતી પણ આપું છું. આ ટીઆરબીની અંદર 2000 જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે ટોટલ. તમામ જિલ્લાઓમાં ભરતી હશે. તમારા જિલ્લાની જો ભરતી નથી આવી તો તમારા જિલ્લાની પણ ભરતી આવશે. તો કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. ફક્ત અને ફક્ત તમારે બસ આપણે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેવાની છે. સબસ્ક્રાઇબ કર્યા બાદ ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની એક ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે. જે આપણી ટેલિગ્રામ ચેનલ છે ત્યાં જોડાઈ જજો. ત્યાં જોડાયા બાદ છે મિત્રો ત્યાં તમને નાના મોટી જે પણ ભરતી આવે છે એની અપડેટ સૌથી પહેલાં આપવામાં આવશે. અને આ જે પણ મેં જો કાલ રોજ એક ભરતી પૂર્ણ થાય છે, એટલે કે આજે જ પૂર્ણ થાય છે લગભગ તો એ ભરતીની અપડેટ મેં ટેલિગ્રામમાં આપેલી હતી, પરંતુ અહીંયા છે નથી આપણે આપણી મેન ચેનલ ટેલિગ્રામ છે ત્યાં આપેલી હતી. જેમાં ઘણા બધા મિત્રોએ જોયેલી પણ છે, પરંતુ એ તમે નથી જોયેલી તો ખાસ કરી જોડાઈ જજો. એ ભરતી પૂર્ણ થઈ ગઈ છે આજે, અને ઘણાને ખબર પણ નથી. તો આવી અમુક ભરતીઓ આવે છે જે ખબર નથી હોતી, પરંતુ એ ભરતી આવેલી હોય છે. એની પહેલાં હું અપડેટ તમને આપી દઉં. સાબરકાંઠા ખાતે છે આ ટ્રાફિક પોલીસની ભરતી છે મિત્રો. ટીઆરબીની અંદર તમામ જિલ્લામાં ભરતી આવશે. હજુ હું તમને કહું છું, તમામ જિલ્લામાં ભરતી આવશે. તમામ જિલ્લાની અપડેટ માટે આપણે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. બને એટલો વિડીયો લાઇક કરી તમારા બધા મિત્રો સુધી શેર કરી દેજો. જો અહીંયા ફક્ત અને ફક્ત પુરુષો માટે જ આ ભરતી છે. હમણાં આગળ મેં કીધું ભાઈ મહિલાઓ માટે જ્યાં જગ્યા હોય તો જ હોય છે, બાકી નથી હોતી. પુરુષો માટે ઊંચા અને વજન, મહિલાઓને ક્યાંય ઉલ્લેખ નથી. મહિલાઓને આની અંદર જગ્યાઓ છે નહીં. બાકી હવે અહીંયા તમે નીચે આવી જાઓ એટલે મેં તમને હમણાં કીધું ને ભાઈ આગળ કોલેજ જે પણ અપડેટ આપેલી છે એમાં બધું લાગુ પડે છે. પુરુષો માટે દોડ છે 800 મીટરની, 4 મિનિટનો સમય રહેવાનો છે. મહિલાઓની મિત્રો એમાં એની નોટિફિકેશન છે એ તમને ટેલિગ્રામમાં ડીએમ કરી આપજો. જોડ્યા બાદ ત્યાંથી છે તમને આપી દેશે. એની અંદર બધી માહિતી છે. મહિલાઓને જો અપ્લાય કરવું હોય તો અને મિત્રો મહિલાઓનું સિલેક્શન પણ છે ફાઇનલ થઈ જશે, કારણ કે ઘણી બધી મહિલાઓને ખબર જ નથી હોતી ભાઈ આવી ભરતી છે. હેતુલક્ષી પ્રશ્ન 30 ગુણનો રહેવાનો છે અને 20 ગુણનું ઇન્ટરવ્યૂ રહેશે. એના ઉપર તમારું સિલેક્શન છે થઈ જશે. ત્યાં પુરુષો માટેની 800 મીટરની છે દોડ રહેવાની છે 4 મિનિટ માટે. મૌખિક ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને આખરી મેરિટ બનશે. પછી અહીંયા તમે સમય તારીખ જોઈ લો, 17/8/2026 મિત્રો. આજ રોજ છે આ ભરતી માટે પૂર્ણ થઈ જાય છે. આજે મિત્રો રાત્રિના 12 વાગ્યા સુધીમાં જે ફોર્મ લઈ શકે છે લઈ શકે છે. બાકી મિત્રો પછી આ વિડીયો સવારમાં લગભગ 7 વાગે તમારી પાસે આવી ગયો છે. તો જે પણ મિત્રો મેં 7 વાગે અપલોડ કરેલો છે તો અપલોડ થઈ જશે. એટલે તમારી પાસે ક્યારે આવે ખબર નહીં. રાત્રિના 12 વાગ્યા સુધી તમે હિંમતનગર પોલીસ સ્ટેશનથી છે ફોર્મ લઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો ફોર્મ લઈ ત્યાં તમારે જમા કરાવી દેવાના રહેશે. ત્યાં શું શું લઈ જવાનું છે તે માહિતી લગભગ અહીંયા ઉપર આપેલી છે કે ભાઈ તમારે આ જે વસ્તુ લઈ જવાનું રહેશે. ત્યાં એનસીસી કરેલું હોય તો એ બધાના ડોક્યુમેન્ટ, તમારો આધાર કાર્ડ, પછી બીજી જે પણ માહિતી હોય છે ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, કોઈ પણ તમે ડોક્યુમેન્ટ લઈ જવાનું રહેશે. અહીંયા એટલે ભાઈ જેટલા પણ તમારી પાસે ડોક્યુમેન્ટની ફાઇલ હોય આખી ફાઇલ લઈને પહોંચી જજો. અહીંયા ક્યાં લઈ જવાની છે આના માટે આજ રોજ મિત્રો જે પણ ભરતી પૂર્ણ થાય છે એના માટે. બાકી ઓલી જે પણ ભરતી છે એમાં તો ત્યાં પોલીસ સ્ટેશન નામ અને બધું આપેલું છે અને એની પીડીએફ ઓફિશિયલી તમે મેળવી લેશો. એટલે ત્યાં તમને કેટલું દોડવાનું રહેશે, કેટલી મિનિટની અંદર દોડવાનું રહેશે, શું શું લઈ જવાનું રહેશે, બધી એના માટે અલગ અલગ હશે. એની માહિતી પીડીએફમાં છે. પીડીએફ તમને મળશે આપણી ટેલિગ્રામ ચેનલ પર. ટેલિગ્રામની લિંક છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે. ત્યાં જોડાયા અને જેને પણ ડીએમ કરવું હોય એ કરી દેજો મિત્રો. ત્યાંથી પણ હું તમને
રિપ્લાય આપણી ટીમ દ્વારા છે તમને મળી રહેશે. આ રીતની મિત્રો તમામ જિલ્લાઓની ભરતીઓ છે સ્ટાર્ટ થવાની છે. અત્યારે હાલ 4 ભરતીઓ છે આવેલી છે ટીઆરબીની, 4 જિલ્લાઓની. બાકી રહેલા જિલ્લાઓની ભરતીઓ છે આવશે. એ બધી અપડેટ માટે શું કરવાનું છે, અત્યારે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરવાની છે. અને અહીંયા વિડીયો ન આવે તો એના માટે ટેલિગ્રામમાં જોડાઈ જવાનું છે. ત્યાં તો મિત્રો 100% છે તમને નોટિફિકેશન મળી જ રહેશે. મળીશું નવા વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.